મધ્ય પૂર્વ દેશોમાં ચાલી રહેલા તણાવ અને વધતી મોંઘવારીની અસર હવે સીધી આપણા રસોડા પર સુધી પહોંચી ગઈ છે કે ગેસ અને તેલના સપ્લાય પરથી થતી અસર અને ઓવરબુકિંગની અને સમસ્યાને જોતા સરકારે 1 મેથી એલપીજી બુકિંગ અને ડિલિવરીના નિયમોને કડક બનાવ્યા છે કે નવા નિયમ મુજબમાં જો તમારી પાસે પાઇપલાઇનની ગેસ પીએનજી અને એલપીજી બંને કનેક્શન છે તો તમારે તમારું સિલિન્ડર સરેન્ડર કરવું પડશે। આ ઉપરાંત ગેસની કાળઝાળ બજારમાં જે રોકવામાં આવેલા ગ્રાહકો સુધી પહોંચાડો અને જે ઈ-કેવાયસીની ડિલિવરી ઓટીપી ફરજિયાત કરી દેવામાં આવ્યો છે। જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારો ગેસ સપ્લાય અટકાવી દેવામાં આવી શકે છે। ડબલ કનેક્શન છે તો તમારે જાવ એલર્ટમાં નિયમો દેશભરમાં જેમાં 1 મેથી લાગુ કરી દેવામાં આવે છે। જો તમારા ઘરમાંથી પહેલા પાઇપલાઇન વાળો ગેસ છે અને પીએનજી આવે છે તો તમારે એલપીજી સિલિન્ડરનું કનેક્શન પણ ચાલુ રાખ્યું છે તો તમારે એલપીજી કનેક્શન પાછું જમા સિલિન્ડર કરાવવું પડશે। સરકારનું સ્પષ્ટ બનાવવું છે કે જે ઘરમાં પીએનજી સુવિધા છે તો ત્યાં સિલિન્ડર રાખવાની કોઈ જરૂર નથી। જો તમે સામેની કનેક્શન સરેન્ડર નહીં કરો તો કંપની પણ જાતે જ તમારો ગેસ સપ્લાય કાપી નાખશે। સૌથી પ્રથમ તમારો માત છે કે જે તમારું એલપીજી ગ્રાહક માટે આધાર કાર્ડ અને બેંકની ઈ-કેવાયસી કરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે। આધાર કાર્ડ વેરિફિકેશન અથવા કે જે ગેસનો નવો બાટલો નહીં મળે જો કે રાજની વાત છે કે જે ઈ-કેવાયસી કરાવી લીધું તમારે આ પ્રક્રિયા ફરીથી કરવી જરૂર નથી। પણ ઉપરાંતમાં વિસ્તારોમાં ગેસમાં ઓટીપી આવતા જે ફરજિયાત કરવામાં આવેલી છે એ ડિલિવરી બોય સિલિન્ડર આપવામાં આવે છે પરંતુ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઓટીપી આપે છે। ઓટીપી ડિલિવરી પછી સિલિન્ડર કરવામાં આવશે। જો તમારે એલપીજીનો ઉપયોગ કરવો છે તો આવડત વગરતા બચવા માંગો છો તેમાંથી આટલા કામ પતાવી લો। સૌથી પહેલાં તમારે ગેસ ડિસ્ટ્રીબ્યુટર એજન્સી માટે સૌ ઈ-કેવાયસી પૂરું કરાવી લો। જો એજન્સી તમારો હાલમાં મોબાઈલ નંબર અપડેટ ન હોય તો તાત્કાલિક નોંધાવી લો। તમારું આધાર કાર્ડ તમારું બેંક ખાતા સાથે લિંક છે કે નહીં ખાસ ચેક કરી લો। જો તમારું નામે આધારનું કે ડુપ્લિકેટ કનેક્શન ચાલુ હોય તો તરત જ બંધ કરાવી દો અને તમારું વિસ્તારમાં પીએનજી પાઇપલાઇન ગેસ કનેક્શન ઉપલબ્ધ છે કે નહીં તે તપાસો। સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર।